વરસાદથી અંકલેશ્વરમાં જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં ભરાયા છે પાણી। ધોધમાર વરસાદને કારણે લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ચૂક્યા છે। દ્રશ્યો આપને બતાવીશું અને ખાસ કરીને કલેક્ટર તુષાર સુમેરાએ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં મોરચો હવે સંભાળ્યો છે। ભારે વરસાદને કારણે અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતી તૈયારીઓ કરતા હોવાનો તેમણે દાવો કર્યો છે। પણ ભારે વરસાદથી અંકલેશ્વરમાં આ નીચાણવાળા વિસ્તારોના હાલ આપ જુઓ। ભારે વરસાદને કારણે રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા આ દ્રશ્યો। ધોધમાર વરસાદને કારણે લોકોના ઘરોમાં પણ ઘૂસી ચૂક્યા છે પાણી। લોકોને પડી રહી છે પારાવાર હાલાકી। જોકે હવે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ થયું છે અને લોકોની મદદે આવ્યું છે। ખૂબ વધારે વરસાદ રહ્યો છે અને હાલ જંબુસરમાં વરસાદ વધારે જોવા મળી રહ્યો છે। આ સ્થિતિને જોતા કેમ કે જંબુસર, આમોદ વગેરેમાં ઓછો વરસાદ હોવાથી 3 તાલુકાઓમાં અમે સ્કૂલ ચાલુ રખાવી। ત્યાં પણ અમે લોકલ લેવલ ઉપર છૂટ આપી છે કે જ્યાં વધારે પાણી દેખાય, વરસાદ દેખાય તો ત્યાં રજા રાખી શકાય। બાકીના તમામ તાલુકાઓમાં અમે શાળા, કોલેજો, ITI, આંગણવાડી તમામ પ્રકારના શિક્ષણ કાર્યને આજે અમે રજા આપેલી છે। એ ઉપરાંત ભરૂચ સિટીના વિસ્તારોમાં પાણીના ભરાવાના પ્રશ્નો આ વખતે અમે અત્યારે જોઈ રહ્યા છે, તો એની પણ અમારી ટીમ ફિલ્ડ ઉપર છે। ઇન્દિરાનગર જે વિસ્તારમાં ને એમાં પણ અમે થોડું એડવાન્સ લોકોને થોડા ત્યાંથી શિફ્ટ કરી અને થોડી ઊંચી જગ્યામાં લઈ લીધા છે અને હાલ વરસાદ રોકાયો છે એટલે એવી અપેક્ષા છે કે 1-2 કલાકમાં પાછું પાણી ઘણું નીચે ઉતરી જશે। તો ભરૂચમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો અને માત્ર 2 જ કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હોવાના મળી રહ્યા છે અહેવાલ। ભરૂચ નગરપાલિકા સંકુલમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને ફાયર સ્ટેશન સહિતની કચેરીઓના પરિસરમાં પણ કેડ સમાણા પાણી ભરાયા છે, જ્યાં પાલિકાએ ઇમરજન્સી હેલ્પલાઇન નંબર જાહેર કરી દીધો છે। આ હેલ્પલાઇન નંબર છે 02642220151, જ્યાં હેલ્પલાઇન નંબર પર આપ મદદ મેળવી શકો છો। 02642220151 આ હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે અને આપની આસપાસમાં જો કોઈ વિકટ પરિસ્થિતિ હોય અને આપને કોઈ પણ પ્રકારની મદદની જરૂર હોય તો ભરૂચમાં આ હેલ્પલાઇન નંબર પરથી આપ મદદ મેળવી શકો છો। પણ ભરૂચમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે અને 2 કલાકમાં તો 4 ઇંચ જેટલો વરસાદ એક સાથે ખાબક્યો, તેને કારણે આ જળબંબાકારની પરિસ્થિતિ। ભરૂચ નગરપાલિકા સંકુલમાં પણ ભરાયા છે પાણી, ત્યાંના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ફાયર સ્ટેશન વિસ્તાર અને તેની કચેરીઓ પરિસરમાં પણ કેડ સમાણા પાણી ભરાયા છે અને તેને કારણે આ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે। તો ભરૂચના અંદર અવિરત વરસાદનો માહોલ છે અને ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। ગટરના પાણી પણ બેક મારી રહ્યા છે। અંકલેશ્વર GIDCમાં રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા। અહીં અયોધ્યાનગર, શેરપુરા અને પુરજા વિસ્તારમાં પાણી ભરાયા છે। આ ભારે વરસાદને પગલે શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। તો અંકલેશ્વર GIDC વિસ્તાર આપ જોઈ રહ્યા છો। ભારે વરસાદ બાદ અહીં ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ગટરોમાંથી પાણી બેક મારી રહ્યા છે અને આ વિસ્તારોની અંદર, બજારના અંદર વરસાદી પાણી ઉભરાઈ રહ્યા છે, જેને કારણે દુકાનદારોની ચિંતા પણ વધી છે। મુખ્ય માર્ગો ઉપર પણ વાહનોની ગતિ મંદ પડી છે, કારણ કે મોટા પ્રમાણમાં વરસાદને કારણે અહીં જળભરાવની પરિસ્થિતિ છે। તો ધોધમાર વરસાદને પગલે ભરૂચના અનેક રસ્તા બંધ થઈ ચૂક્યા છે, જ્યાં ધસમસતા વરસાદી પાણીને કારણે પશ્ચિમ ભરૂચના માર્ગ બંધ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે। અહીંના ફાટા તળાવને ગાંધી બજાર, આ ઉપરાંત પુરજા દરવાજા વિસ્તાર સાથે જોડતા રસ્તા બંધ કરવાની ફરજ પડી છે, કારણ કે આ વિસ્તારમાં આપ જોઈ રહ્યા છો સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતિ। અહીં રસ્તો અને રસ્તા વચ્ચેનું ડિવાઈડર કશું જ દેખાઈ નથી રહ્યું। મોટાભાગના રસ્તાઓ પર પાણી ભરાતા રસ્તાઓ પર બેરિકેડ મૂકીને રસ્તા બંધ કરવાની ફરજ પડી છે, જેથી વાહન ચાલકો અને રાહદારીઓને અગવડ ન પડે અને કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે આ રસ્તા બંધ કરાયા।